શ્રી કબીર મંદિર ટ્રસ્ટ ભુજ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન દિવસ નિમિત્તે ભક્તિમય વાતાવરણમાં સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે યોજાતા આ ઉત્સવમાં વર્ષ 2025 માટે પણ વિશેષ સત્સંગ અને મહાપ્રસાદનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આજે સવારે ગુરુવંદના દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયો હતો। મંદિરમાં ઉપસ્થિત તમામ ભક્તોએ ગુરુને નમન કરતા ભાવપૂર્વક ભક્તિથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો। બાદમાં સવારે 11 થી 12:30 દરમિયાન આયોજિત ભાવસભર સત્સંગમાં મંત શ્રી કિશોરદાસજી સાહેબ અને શ્રી મૌલિકદાસજીના આશીર્વચનોથી ભક્તો મહાન આધ્યાત્મિક ઉર્જાથી અભિભૂત થયા હતા। કાર્યક્રમને અંતે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। શ્રી કબીર મંદિર ટ્રસ્ટના સુંદર સંચાલન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક અને ભક્તિભાવથી પૂર્ણ થયો હતો। આજના શુભ અવસર પર જે ગુરુ પૂર્ણિમા તરીકે આપણે ઉજવીએ છીએ એ દિવસે સાહેબની સાખીમાં કહું તો ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય। એ જ મહિમા જે ગુરુની મહિમા છે એ તો આપણે શું ગાઈ શકીએ, પણ તેમ છતાંય ફૂલની ને ફૂલની પાંખડી સ્વરૂપે આપણે ગુરુ પૂજન આજના દિવસે આપણા ગુરુ મહારાજ શ્રીનું પૂજન કરીએ છીએ અને નિત્ય સત્સંગ ભજન કીર્તન એ તો ચાલુ જ હોય છે, સાથે સાથે ભોજન પ્રસાદની સેવા પણ ચાલુ હોય છે। તો કબીર મંદિર ભુજ વતી જેમ દર પૂનમે ઉત્સવ ઉજવાય છે એ જ રીતે આ વિશેષ પૂનમ જે ગુરુ પૂર્ણિમાના દિવસે તો આ એક બીજી વિશેષતા એ પણ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને ગયા છે, કબીર આ મંદિરના ગુરુકુળમાંથી ભણીને જેટલા વિદ્યાર્થીઓ આગળ વધ્યા છે એ બધા વિદ્યાર્થીઓ આજના દિવસે એક જાતનું અમારું સ્નેહ મિલન પણ હોય છે। બધા વિદ્યાર્થીઓ સાથે હળીમળીને આ પૂનમનો પર્વ અમે ઉજવીએ છીએ અને બધું જ આયોજન પણ વિદ્યાર્થીઓ તરફથી થયેલ છે। ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌને પણ હું વંદન કરું છું અને આપ અહીંયા પધારો અને ગુરુ પૂર્ણિમાના સત્સંગનો લાભ લ્યો એવી ઈચ્છા કરું છું।